ભુવા ભુવા ભવાયું કરી તેઓ ખરેખર ખૂંખાર મેરડી બારેજા ધામના ભુવા હાર્દિક સોલંકીએ ખરેખર ભવાયું આદરી છે હો ભુવા. ક્યાં સુધી કોથળામાં નીકળેલા બિલાડાઓને હું દૂધ પીવડાવતો રહું? ક્યાં સુધી એ બધા બિલાડાઓને હું સાચવતો રહું? ક્યાં સુધી એ બિલાડાઓને હું પાળતો રહું? કારણ કે જે પણ કોથળો ખોલું છું તેમાંથી તારા નામનું એક બિલાડું પેદા થાય છે. ક્યાં સુધી? ભુવા, મને ખ્યાલ છે કે તું પ્રોપરલી બારેજા નથી રહેતો. બારેજાની નજીકનું એક કોઈ ગામ છે, તે ગામમાં તું રહે છે રવિવારની ગાદીમાં. માત્ર પૈસા કમાવા માટે આવે છે. તારી ગાદીમાં ઇન્કમ થઈ જાય એટલે તું ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છો. ક્રિશ્ચિયનની દીકરી જેનું નામ છે શર્મિષ્ઠા, તેમની સાથે તે શરૂઆતમાં મોબાઈલનો ધંધો કરેલો, મોબાઈલની લે વેચનો ધંધો ચાલુ કરેલો, અને પછી તારી સાથે એક તારો ભાઈબંધ પણ હતો મયંક, અને આ શર્મિષ્ઠા, બંને તારા પાર્ટનર હતા. તેમની સાથે તે ધંધો ચાલુ કર્યો મોબાઈલનો. જોકે તું પહેલા મોટો બુટલેગર તો હતો જ, નાલાયકના પેટના, હરામીના પેટના, ઉધારના પૈસાની પેદાઈશ. તું પહેલા મોટો બુટલેગર તો હતો જ. બુટલેગરનો ધંધો ચાલુ જ હતો, અને એના સાથે તે એક મોબાઈલની દુકાનનો ધંધો ચાલુ કર્યો, મોબાઈલની લે વેચનો ધંધો ચાલુ કર્યો. તેમાં તારી પાર્ટનર મયંક અને શર્મિષ્ઠા, આ બંને તારા પાર્ટનર હતા. હવે મયંકને કાંઈક તારી સાથે અનબનાવ બન્યો હોય, જે પણ ઘટના ઘટી હોય, જે પણ પ્રોબ્લેમ થઈ હોય, તે તમારી વ્યક્તિગત પ્રોબ્લેમ છે, તેમાં હું ઊંડાણમાં ઉતરવા નથી માંગતો. પણ શર્મિષ્ઠાને તે તારા પ્રેમની માયાજાળમાં ફસાવી, તેમની સાથે આડા સંબંધ રાખ્યા, તેમને લોભ લાલચ આપી, તેમને એક સોનાની વીંટી આપી, એક સોનાનો ચેન આપ્યો, મંગળસૂત્ર પણ એને તારા નામનું પહેરેલું છે. તને ખ્યાલ ના હોય તો હું જણાવી દઉં, મારી પાસે બધા પુરાવા પડ્યા છે. આવનારા સમયમાં 3 ગણા પુરાવાઓ હું રજૂ કરીશ. ભુવા ભુવા, ખરેખર ભવાઈ કરી તે તો ભવાઈ. અને તારા ભાવિ ભક્તો હજી રામ માળી રામ, રામ માળી રામ, રામ માળી રામ કહેવામાંથી ઊંચા નથી આવતા. પણ એ તારા ભાવિ ભક્તોને ખબર નથી કે આ ભુવાએ કેવી ભવાઈ આદરી છે. અરે નાલાયકના પેટના, ખૂંખાર મેરડીના ભુવા હાર્દિક સોલંકી, નાલાયકના પેટના નપુંસક અને ઉધારના પૈસાની પેદાઈશ. તને રાઈના દાણા બરાબરની પણ શરમ નથી? તને શરમ આવતી જ નથી? તે લાજ અને શરમ નેવે મૂકી દીધી છે. કાંઈક તો શરમ કર યાર, કાંઈક તો શરમ કર. હજુ તો તારા ઘણા બધા ખુલાસાઓ મારે કરવાના બાકી છે, પણ થોડી શરમ કર ને ભાઈ. હજુ ઘણા બધા પુરાવાઓ મારી પાસે પડ્યા છે, એને રજૂ કરીશ હું. સમય આવશે ને ત્યારે હું રજૂ કરીશ. પણ એટલી ખબર છે કે બારેજામાં જ્યાં તું ગાદીનું આયોજન કરે છે, જે ગાદી પર બેસે છે, ત્યાં કોઈ મંદિર નથી, કોઈ આસ્થા કે શ્રદ્ધાનું કેન્દ્ર નથી, ત્યાં માતાજીનું કોઈ મંદિર નથી, ખૂંખાર મેરડીનું કોઈ પ્રાગટ્ય નથી, તેનું કોઈ અસ્તિત્વ નથી. જેના તેના ક્ષેત્રમાં તું ગાદી કરીને બેસે છે અને ધાર્મિક, આસ્તિક અને શ્રદ્ધાળુ જનતાને લૂંટે છે, ધર્મપ્રેમી જનતાને લૂંટે છે. તને કોઈ કહેવા વાળું નથી, કારણ કે તું એટલો મોટો ગુંડો છો કે તારી સામે બોલવું ને તે પણ એક ગુનો થાય છે. અને તારી સામે બોલનારાઓને તે પરિણામ આપેલું છે. તારા પરિવારજનોને ગાડી નીચે કચડી નાખ્યા હતા. તે જોઈ અને બીજા લોકો તારા વિરોધમાં બોલી નથી શકતા, કારણ કે તે પહેલાથી એવું ડેરિંગ ઊભું કરેલું છે, ભયનો એવો માહોલ ઊભો કરેલો છે કે તારા વિરોધમાં બોલી નથી શકતા. શું કામ નથી બોલી શકતા? કે તું તારા પરિવારને ના છોડી શકતો હોય, તારા પરિવારને ના બક્ષી શકતો હોય, તેને ગાડી નીચે કચડી શકતો હોય, તો બીજા લોકોની તો તું શું હાલત કરી શકે? ભુવા ભુવા, આ બધું કેવી રીતના મારે હંકેલવું? ખરેખર તારું તો એટલું સાહિત્ય મારી પાસે પડ્યું છે કે આવનારા સમયમાં તારા પેન્ટની વાત તો છોડી દે, તારી ચડ્ડી પણ હું નહીં રહેવા દઉં. ખરેખર તારી ચડ્ડી કાઢી, તને નાગો કરી, ગધેડા ઉપર બેસાડી અને તારું ફૂલેકું તો એવું જબરું કાઢવાનો છું ને હું, કે તારી 7 પેઢી સુધી તેનો દુખાવો નહીં જવા દઉં. હું તને લખીને આપું છું સ્ટેમ્પ પેપર ઉપર. તારી 6ઠ્ઠીનું ધાવણ હું તને યાદ કરાવીશ બેટા, કારણ
કે તારું ઘણું બધું સાહિત્ય મારી પાસે આવ્યું છે. ઓહો હો હો. ભુવા ભુવા હવે તારી ભવાયું બંધ કરી દે બેટા, કારણ કે તારો બાપ સામે પડ્યો છે બેટા. ભોગવવું પડશે, જબરું ભોગવવું પડશે. અને હા, વિડીયો જોનારા બધા લોકોને કહું છું, 9 દિવસ સુધી મારો કોઈ વિડીયો અપલોડ ના થયો, બારેજા ધામ ખુખાર મેળવીના ભુવાના વિરોધમાં એક શબ્દ મેં ના બોલ્યો, તો તમે શું વિચાર્યું હતું કે હવે હું શાંત થઈ ગયો છું? ના, પુરાવાઓ એકત્રિત કરવામાં હતો હું. અને આ બારેજા ધામ ખુખાર મેળવીના અસંખ્ય પુરાવાઓ મારી પાસે પડ્યા છે, મળ્યા છે. આવનારા સમયમાં નેક્સ્ટ વિડીયોમાં તે બધા જ પુરાવાઓ હું રજૂ કરીશ, એટલે ભાવિ ભક્તોને પણ ખબર પડે. રામ માળી રામ, રામ માળી રામ. નાલાયકના પેટનાવ સુધરી જાવ ને રામ માળી રામ, રામ માળી રામ કરવામાં તમે તમારા ઘર પરિવારને બરબાદ કરી નાખ્યું છે. અને આ ભુવાએ તેનું ઘર પરિવાર આબાદ કરી નાખ્યું છે. તમારા પૈસે લીલા લેર કરે છે. થોડું કોમન સેન્સ રાખો, બુદ્ધિનો ઉપયોગ કરો. આ મગજ ભગવાને આપ્યું છે તો શું કામ આપ્યું છે? તેનો ઉપયોગ કરવા માટે, દુરુપયોગ કરવા માટે નહીં. તેનો ઉપયોગ કરો. અને આ તમને ચોદુ બનાવે છે. ભાવિ ભક્તો તમને ચોદુ બનાવે છે, ઠગે છે, તમને લૂંટે છે. સમજવાનો, વિચારવાનો પ્રયત્ન કરો, સમજો, તર્ક કરો, વિતર્ક કરો, વિચાર કરો, વિમર્શ કરો, અને અંતરના ઊંડાણથી વિચારીને જુઓ. તમે તપાસો કે ખરેખર શું સાચું ને શું ખોટું. હાલી નીકળ્યા છો રામ માળી રામ, રામ માળી રામ. તમારો રામ માળી રામનો ભૂવો અત્યારે કરોડો રૂપિયાની સંપત્તિ કરીને બેઠો છે, અને તમારા હાથમાં શું આવ્યું? ઠેંગો. અને એ પણ ખાલી લુખે લુખો. ઠેંગામાં માખણ કે ઘી પણ નથી ચોટેલું. શું હાલી નીકળ્યા છો? સુધરો ને ભાઈ. હું મારા નિજી સ્વાર્થ માટે, વ્યક્તિગત સ્વાર્થ માટે કાંઈ જ નથી કરતો, છતાં પણ તમારા મગજમાં આ વાત નહીં બેસે. શું કામ? રામ માળી રામ, રામ માળી રામ. હાલતી ના થાવ ને ભાઈ, હવે હાલી નીકળ્યા છો. મળશું ફરી પાછા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન મિત્રો.